નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નવું લીધું છે એગ્રીકર્મનું 7 ફૂટનું રોટાવેટર સ્પેશિયલ 5510 માટે એકદમ હેવી મોડલ. અને આપણી પાસે 6 ફૂટનું રોટાવેટર હતું, એને વેચી અને 7 ફૂટનું રોટાવેટર નવું લીધેલું છે. કારણ કે 6 ફૂટનું રોટાવેટર છે 5510ના 16ના ટાયર હતા, એટલે થોડુંક નાનું પડતું હતું અને આપણે હેવી મોડલ પણ લેવાનું હતું. તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો, વિડીયોની અંદર બતાવીશું. એગ્રીકર્મ રોટાવેટર રાજકોટની કંપની છે, ત્યાંથી આપણે નવું લીધેલું છે. આમ તો લગભગ કંપનીઓની વિઝિટ કરી હશે, મેં તો કરેલી જ છે, કારણ કે અમે તો જાતા આવતા હોય અવારનવાર વિડીયો શૂટિંગ કરવાના અંતે. તો પછી આપણે છેલ્લે છે એ એગ્રીકર્મ રોટાવેટરને પસંદ કર્યું છે. વિડીયોની અંદર તમને ચાલતું પણ આગળ બતાવીશું. પહેલા આપણે થોડીક એગ્રીકર્મ રોટાવેટરમાં શું શું નવીનતા છે, મને શું નવું લાગ્યું એ હું તમને વિડીયોની અંદર બતાવીશ. આગળ જોડાયેલા રહેજો. પહેલા જો રોટાવેટરની વાત કરીએ તો રોટાવેટર એકદમ હેવી આવે છે અને એગ્રીકર્મ રોટાવેટર છે 2.5 ફૂટથી લઈને 12 ફૂટ સુધીના મોડલ બનાવે છે. શોર્ટમાં હું તમને સમજાવવાની ટ્રાય કરીશ તો વિડીયો બહુ લાંબો ન થાય. કંપની દ્વારા રોટાવેટરમાં 2 વર્ષની ગેરંટી આપવામાં આવે છે અને કલરમાં પણ 2 વર્ષની ગેરંટી આપવામાં આવે છે. અને એટલું હેવી મોડલ બનાવવામાં આવે છે કે ખેડૂતને કહેવામાં આવે છે કે તમારે રોડ ઉપર ચલાવી લેવાની, પણ અમારા રોટાવેટરની છૂટ, તમારા રોટાવેટરમાં કાંઈ થશે નહીં. અહીંયા નજીક લઈ આવજો ભાઈ કેમેરાને. 7 ફૂટના રોટાવેટરમાં અહીંયા વજન 560 કિલો વજન છે, જોઈ શકો છો તમે. અને 560 કિલો વજન એટલે 28 મણ વજન થયો રોટાવેટરમાં. તો આપણે આઈડિયા આવી શકે કે ભાઈ રોટાવેટર છે એ હેવી હોય તો જ એટલો વજન થાય. અને ટ્રેક્ટરમાં જોડાવીએ છીએ તો એ કેટલો વજન છે એ પણ આપણે અહેસાસ થઈ જાય છે. આ હતી રોટાવેટરની વાત. અને રોટાવેટરના જો વજનની વાત કરીએ તો કોઈ મિત્રોને શંકા હોય તો એ વજન કાંટો કરાવી લેવાની છૂટ. જે મોડલ, બધા મોડલનો અલગ અલગ વજન હોય છે એ મુજબ વેરિએશન નીકળે તો 2-5 કિલોનું નીકળે, એથી વધારે વેરિએશન ન નીકળી શકે. હવે આપણે રોટાવેટરની વાત કરીશું તો શું શું નવીનતાઓ છે. પહેલા તો કે ભાઈ 7 ફૂટનું રોટાવેટર છે તો આ રોટાવેટર પૂરેપૂરું 7 ફૂટ કામ આપે છે એ ટાઈપની એની ડિઝાઇન છે. એટલે નકર એવું થાય કે ભાઈ 7 ફૂટનું રોટાવેટર હોય પણ એ નાનું હોય છે, 6 ફૂટનું રોટાવેટર હોય અમુક તો પણ 3-4 ઇંચ નાનું હોય છે. તો આ પૂરેપૂરું કામ આપે છે. બીજા નંબરમાં હેવીમાં વાત કરીએ તો ગેરબોક્સ અને બધા ગેર છે એ એકદમ હેવી આપવામાં આવે છે. અહીંયા એની વાત કરીએ સાઈડની પ્લેટની, તો પ્લેટ જે છે સાઈડની 10 mm ની છે, ફૂલ હેવી બંને બાજુની. પછી આવે હલ બોડી. તો હલ બોડી ભાઈ નજીક લઈ આવ્યો કેમેરો. હલ બોડી ગોળ શેપ વાળી છે, એટલે કે જે રોટાવેટરની બ્લેડનો શેપ હોય આમ ગોળ, એ ટાઈપની શેપ વાળી છે. એટલે આપણે આમાં ગારો, ભીની માટી ચોંટવાનો બીજા રોટાવેટર કરતા ઓછી શક્યતા રહે, કારણ કે આમ ખૂણો ન બને. આ રીતે ગોળ શેપમાં છે હલ બોડી. અને હલ બોડી પણ 6 mm ની છે, એકદમ હેવી. હવે વાત આવી આપણે ગેરબોક્સ અને હલ બોડીની વાત કરી તો એને બધું પકડાવવા માટે એકદમ પકડાવવા માટે પણ સપોર્ટ સારા હોય તો આ બધું પકડે. કારણ કે રોટાવેટર તો છે એ નવું હોય તો સારી રીતે ચાલતું હોય, પણ જૂનું થયા પછી અમુક જગ્યાએ આપણે કડક ખેતરમાં કે આગતા હોય તો વાઇબ્રેશન તો થતું હોય. તો એની મજબૂતી માટે ખાસ કરીને 2 હેવી થિકનેસ વાળા બંને બાજુ પાઇપ આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અને એ પાઇપને પકડાવવા માટે 3 અહીંયા ક્લેમ્પ આપેલા છે. ભાઈ નજીકથી બતાવજો, જો 3 આ બાજુ અને 3 આ બાજુ, એટલે 6 અહીંયા હેવી ક્લેમ્પ આપેલા છે. એટલે રોટાવેટરના અને ગેરની પકડ એકદમ હેવી થઈ ગઈ છે. મારે જૂનું રોટાવેટર હતું, અહીંયા નજીકથી લઈ આવજો ભાઈ. ત્યાં આ બોલ છે 5 આની હતા, આ જોઈ શકો છો તમે આ બાજુના. આમાં તમે જુઓ કેટલા બોલ હેવી છે. એટલે આપણે જે છે એ આ બધું ચલાવ્યું આગલું રોટાવેટર, એની ખામીઓ જોઈને આપણે એમ થયું કે ભાઈ આ રોટાવેટરમાં નવીનતા છે ને આ હેવી છે. બીજા નંબરમાં આવે પાછળનું જે પાટિયું આપણે કહીએ, તો એના માટે 4 સ્પ્રિંગ વાળા 7 ફૂટનું છે એટલે 4 સ્પ્રિંગ આપેલી છે. બીજા નંબરમાં આપણે બધા રોટાવેટરમાં જે પાટિયું પકડાવવાના કાન ચોંટાડેલા હોય એ હલ બોડી સાથે ચોંટાડેલા હોય. જ્યારે એગ્રીકર્મ રોટાવેટરમાં અહીંયા બુશ મારેલા છે અને આની અંદર જોઈન્ટ છે અને ઘણા બધા સપોર્ટ છે. તમે જોતા આવશો અહીંયાથી વાં સુધી અંદર આખી સાફ્ટિંગ નાખેલી છે. એટલે કાન અહીંયા ચોંટાડેલા નથી, એટલે આનું વેલ્ડિંગ ક્યારેય તૂટવાની આપણે છે શક્યતા ના રહીએ. અને અહીંયા પણ આ જે સપોર્ટ, આ કાન છે એ અલગ અલગ 2 કાન ચોંટાડેલા હોય બધામાં, જ્યારે આમાં આ અખંડ છે. અખંડ છે એટલે એ પણ એક મજબૂતાઈ વધી જાય કે ભાઈ એક કાન નથી. ટ્રેક્ટરમાં રોટાવેટરમાં ખાસ ઉઠતી હોય તો કે ધૂળ ને ડસ્ટ, તો એને ઓછું કરવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો જુગાડ કરતા હોય છે, આગળ સપોર્ટ મારતા હોય છે.
તો ડસ્ટ ગાર્ડ કંપની દ્વારા બધા જ મોડેલમાં આપવામાં આવે છે અને એ પણ એકદમ હેવી જોવો અહીંયા લગાડેલું જ છે. કંપની જેવું ફિટિંગ તો આપણાથી નો જ થાય. તો બધા જ મોડેલમાં આ એક ડસ્ટ ગાર્ડ આપવામાં આવે છે, એ પણ એક આખી નવીનતા છે. બીજું કે આ રોટાવેટરનું વાઇબ્રેશન ઓછું છે અને ડીઝલ ખપત ઓછી થશે, એ પણ આગળ આપણે કંપનીનું એવું કહેવાનું છે કે વાઇબ્રેશન ઓછું કરશે રોટાવેટર હેવી છે એટલે. અને હાલવામાં સુતરાઈ અને ગેરના આરપીએમ એવા મેચ કરેલા છે કે ટ્રેક્ટરને દાબ ઓછો પડશે અને ડીઝલ પણ ઓછું ખાશે અને ચલાવવાની મજા આવશે. તો આગળ એના પણ આપણે વિડીયો લાવતા રહીશું, ચલાવશું ત્યારે. અને અત્યારે આપણે ચલાવીને ટ્રાય કરીશું. ખેડેલું જ ખેતર છે, આપણી પાસે બીજું વાવેતર છે એટલે બીજું ખેતર ખાલી નથી. ખાલી થશે ત્યારે એમાં પણ આપણે ચલાવીને ટ્રાય કરીશું. તો વિડીયોની અંદર આગળ જોડાયેલા રહેજો. આપણે મુહૂર્ત પણ કરવાનું છે, તો અત્યારે મુહૂર્ત પણ થઈ જાય. ખાસ કરીને આ 7 ફૂટનું રોટાવેટર પણ સબસિડી માન્ય છે એગ્રીકર્મ રોટાવેટરમાં, અને 2.5 ફૂટથી લઈને 12 ફૂટ સુધીના રોટાવેટર બનાવે છે. બધા જ મોડલ જે છે સબસિડી માન્ય છે. કોઈ ખેડૂત મિત્રોને એ હોય તો એ પણ પ્રશ્નનો જે છે હલ થઈ જાય છે. તો આ રીતે હતું મેં જે નવું રોટાવેટર લીધું છે અને મારા જે અનુભવ કરેલા હતા એ મુજબ લીધું છે. આગળ પણ આ રોટાવેટરના રિવ્યુ કેવા છે એ હું જેવા હશે તેવા આગળ પણ તમને રોટાવેટરના રિવ્યુ છે આપતો રહીશ. આ રોટાવેટરની કિંમત 7 ફૂટના રોટાવેટરના આ મોડલની કિંમત છે 1,30,000 રૂપિયા. આપણે મુહૂર્ત કરીએ છીએ.